વહેલી સવારે હૃદય કંપાવનારી ઘટના બની હતી। માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર યુવકે યુવતીને ચપ્પુ વડે ગળું કાપી નાખ્યું। યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। યુવતીને પીએમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ। યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું। યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો રહેવાસી છે। યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નીપજ્યું છે। જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી। યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા। ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા। ઘટના સ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી છે। બંને એકબીજા પર હુમલો કર્યો કે કોઈ ત્રીજા વ્યક્તિએ બંને પર હુમલો કર્યો તેને લઈ હાલ રહસ્ય સર્જાયું છે। ઘાયલ યુવકની પૂછપરછ માટે તબીબ મંજૂરી આપે તેની પોલીસ રાહ જોઈ રહી છે। ત્યારબાદ સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે। સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઈલમાં ટાઈપ કરીને પરિવારના નંબર આપ્યા। પોલીસે પૂછતા ઇશારામાં જણાવ્યું કે પહેલા યુવતીએ પોતાનું ગળું કાપ્યું, પછી પોતે પોતાનું ગળું કાપ્યું। પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યા। યુવતી તેજસ્વી ચૌધરીનું મોત નીપજ્યું છે। હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા। સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી। બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી। તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસે પૂછપરછ કરી રહી છે। આ ઘટના જ્યાં બની ત્યાં પોલીસે ચપ્પુ અને બ્લેડ પણ શોધી કાઢ્યા છે। ઘટના સ્થળેથી જે ચપ્પુ મળ્યો છે તે પણ આ ઘટના કેટલી બર્બર હતી તે દર્શાવે છે, કારણ કે ચપ્પુથી ગળા એટલા ભયંકર રીતે કપાયા છે કે તે વળી ગયો હતો। ઈજાગ્રસ્ત યુવક સુરેશ જોગીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સુરેશે ચપ્પુ વડે પોતાના ગળા પર ગંભીર ઈજા કરી હતી। લગભગ 3 ઇંચ જેટલો ઘા તેના ગળા પર ગયો હતો। ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી। સુરેશ જોગીની સ્વરપેટી કપાઈ ગઈ હતી, જેથી તે કશું કહેવાની સ્થિતિમાં નહોતો। તેને તાત્કાલિક સર્જરી માટે મોકલવામાં આવ્યો। આ દરમિયાન પોતાના મોબાઈલથી તે ડોક્ટરને ઘટના અંગે જણાવી રહ્યો હતો। આજ સવારે 9 વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની 500 મીટર અંદર રસ્તા ઉપર 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે। એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે। જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। પોલીસને ત્યાં એક ચપ્પુ અને બ્લેડ મળ્યા। સુરેશે પહેલા યુવતીને ઈજા પહોંચાડી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેથી જાણવા મળશે કે શું બંને એકબીજાને માર્યા છે કે અથવા તો કોઈ ત્રીજી વ્યક્તિ આ ઘટનામાં સંડોવાયેલી છે કે નહીં।